हेलो फ्रेंड्स, केम छो? आज आपणे चेप्टरनी अंदर ऑक्सीडेशन आंक विषे भणीशुं। टॉपिक छे ऑक्सीडेशन आंक। ऑक्सीडेशन आंकनी अंदर आपणे जोईए एक हाइड्रोजन अने ऑक्सीजन संयोजाईने हाइड्रोजन एटले H2 आई थिंक H2 गैस स्वरूप में होय प्लस O2 ए पण गैस स्वरूप में होय बने छे H2O जे लिक्विड फॉर्म में होय। तो अहींया आ हाइड्रोजन तटस्थ अणु छे। ए तटस्थ अणु में एनो वीजभार शून्य हशे। एमांथी जमणी बाजू H2O में एनो वीजभार +1 थाय छे, एटले के धन अवस्था प्राप्त करे छे। तेवुं लखी शकाय H2 में तटस्थ हाइड्रोजन शून्य वीजभार मांथी धन वीजभार प्राप्त करे छे। એટલે અહીંયા H2 0 વીજભાર હોવાથી H0 માંથી તે H2 માં ધન વીજભાર, કારણ કે H નો અહીંયા +1 થશે। કેમ થશે હું ધીરે ધીરે તમને સમજાવું છું। H નો +1 થશે એટલે ધન વીજભાર પ્રાપ્ત કરે છે। જ્યારે ઓક્સિજન O2 માં તટસ્થ ઓક્સિજન પરમાણુ એ शून्य वीजभार मांथी ते शुं केवी अवस्था प्राप्त करे छे? द्वि ऋण अवस्था प्राप्त करे छे। એટલે અહીંયા શું થશે? હાઇડ્રોજન છે એના તરફથી ઓક્સિજન તરફ ઇલેક્ટ્રોનનો વિનિમય થશે। હાઇડ્રોજનથી ઓક્સિજન તરફ ઇલેક્ટ્રોનનો વિનિમય થશે, કારણ કે હાઇડ્રોજન ધન વીજભાર એટલે એ ધન વીજભાર એટલે ઇલેક્ટ્રોનનો વિનિમય થાય। એટલે હાઇડ્રોજન થી ઓક્સિજન તરફ ઇલેક્ટ્રોનનો વિનિમય થાય। माटे हाइड्रोजन नु ऑक्सीडेशन अने ऑक्सीजन नु शुं थाय छे मित्रों? रिडक्शन थाय छे। कारण के हाइड्रोजन धन वीजभार क्यारे प्राप्त करे के ज्यारे इलेक्ट्रॉन गुमावे। ओके, आमां इलेक्ट्रॉननो विनिमय थाय छे, संपूर्णपणे इलेक्ट्रॉन दान करतो नथी। हवे आज प्रक्रियाने थोड़ीक आपणे अन्य प्रक्रियाओ साथे समजाईए तो जोई शकशो तमे। अहींया इलेक्ट्रॉननो फरीथी बोलूं छुं, विनिमय थाय छे, संपूर्णपणे इलेक्ट्रॉन आपी देतो नथी। આપણે આ જ સમીકરણો ફરીથી ત્રણ સમીકરણ સાથે લખીએ છીએ। તો H2 ગેસ પ્લસ O2 ગેસ gives H2O लिक्विड થશે। આવી જ બીજી પ્રક્રિયા H2 ગેસ પ્લસ Cl2 गैस
gives HCl એ પણ ગેસ સ્વરૂપમાં જોવા મળે છે। એ જ રીતે CH4 બેલેન્સ આપણે કરીએ છીએ, ગેસ Cl2 સાથે પ્રક્રિયા કરશે, એ પણ ગેસ, CCl4 બનશે અને HCl CCl4 એ લિક્વિડ પ્લસ HCl જે ગેસ સ્વરૂપમાં જોવા મળે છે। સમીકરણ અહીંયા પણ બેલેન્સ કરવાનું રહી ગયું છે આપણે। ઓક્સિજન 2 છે, અહીંયા 1 છે એટલે કેટલા મૂકી દઉં 2, તો હાઇડ્રોજનના 2 દુ 4 એટલે હાઇડ્રોજન અહીંયા 2 મૂકેલ, સમીકરણ બેલેન્સ થઈ ગયું। હવે આની અંદર જુઓ, આ હાઇડ્રોજન છે એ તટસ્થ અણુ હોવાથી એનો ઓક્સિડેશન આંક તમને મળશે 0। અહીંયા ઓક્સિજન પણ તટસ્થ અણુ છે એટલે એનો ઓક્સિડેશન આંક 0 મળશે। ઓકે, તો અહીંયા તમે જુઓ ઓક્સિજનની અહીંયા -2 થાય વીજભાર અને હાઇડ્રોજનનો +1 વીજભાર થાય, એટલે આ +1 અને આ ઓક્સિજન -2, તમે લોકો જાણો છો હાઇડ્રોજન +1 અને ઓક્સિજનનો વીજભાર -2, તો 0 માંથી +1 થયું, 0 માંથી -2 થયું। ઓકે, એટલે એના વીજભારમાં ફેરફાર થયો, ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થયો, અથવા એને કહેવાય ઓક્સિડેશન આંકમાં પણ ફેરફાર થાય છે। ઓકે, અહીંયા આ H2 0, Cl2 પણ 0, H+1 અને Cl નો વીજભાર -1 આ રીતે જોવા મળે છે। CH4 ની અંદર કાર્બનનો +4, હાઇડ્રોજનનો કાર્બનનો આવશે -4 થશે, હાઇડ્રોજનનો +1 થશે, Cl2 નો 0 થશે, કાર્બનનો +4 થશે, ક્લોરીનનો -1 થશે, હાઇડ્રોજનનો તો +1 થશે અને Cl નો -1 થશે। આ રીતે એના ઓક્સિડેશન આંક જોવા મળે છે। કહેવાનો મતલબ ઇલેક્ટ્રોન એ 0 માંથી પ્લસ થયા એટલે એણે ઇલેક્ટ્રોન ગુમાવ્યો, એટલે ઇલેક્ટ્રોન ઓછા વિદ્યુત ઋણ પરમાણુ તરફથી વધુ વિદ્યુત ઋણ પરમાણુ તરફ જાય છે। હાઇડ્રોજન ઓછો વિદ્યુત ઋણ પરમાણુ, ઓક્સિજન વધુ વિદ્યુત ઋણ પરમાણુ, જો અહીંયા પણ હાઇડ્રોજન ઓછો વિદ્યુત ઋણ પરમાણુ, ક્લોરીન વધુ વિદ્યુત ઋણ પરમાણુ, એટલે આ પ્લસ થયા, આ માઇનસ થયા, આ પ્લસ થયા, માઇનસ થયા, એટલે એવું કહેવાય ઇલેક્ટ્રોન ઓછા વિદ્યુત ઋણ પરમાણુ તરફથી વધુ વિદ્યુત ઋણ પરમાણુ તરફ શું થાય છે? વિનિમય થાય છે। ઓકે, એટલે અહીંયા એક જે દરેક સંયોજનમાં તત્વનો ઓક્સિડેશન આંક એ જ એની શું દર્શાવે છે? ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે। એટલે સંયોજનમાં દરેક તત્વનો ઓક્સિડેશન આંક એ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે।
એટલે જે આ ઓક્સિડેશન આંક કહો કે આને ઓક્સિડેશન અવસ્થા કહો કે એને વીજભાર કહો, બંને સરખું જ. એટલે એ ઓક્સિડેશન આંક એ એની ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. તો આ વાત થઈ કોને કહેવાય ઓક્સિડેશન અવસ્થા, કોને કહેવાય ઓક્સિડેશન આંક. હવે આપણે કેટલાક ઓક્સિડેશન આંકના નિયમો જોઈશું. એટલે આમાં તમને ખબર પડી ગઈ છે હાઇડ્રોજન 0 છે એમાંથી પ્લસ થયો એટલે એને ઇલેક્ટ્રોન શું કર્યો છે વિનિમય એટલે આપ્યો હશે. ઓક્સિજને શું કર્યું હશે તો 0 માંથી -2 થાય છે, માઇનસ વીજભાર થાય એટલે એને ઇલેક્ટ્રોન શું કર્યો હશે સ્વીકાર્યો હશે. એટલે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું, ઓક્સિજનનું રિડક્શન થયું એવું કહેવામાં આવે છે. કારણ કે ઓક્સિજન દ્વિઋણ અવસ્થા પ્રાપ્ત કરે. એ જ વસ્તુ H2 માંથી H+1, Cl2 માંથી Cl-1 આ જ રીતે આમાં વિનિમય જોવા મળે છે. સંપૂર્ણપણે એ આપી દેતો નથી. એટલે ઇલેક્ટ્રોનનો શું જોવા મળે છે અહીંયા તમને વિનિમય. હવે આપણે ઓક્સિડેશન આંકના નિયમો જોઈશું જે આ ચેપ્ટરનો અગત્યનો ભાગ છે. ઓક્સિડેશન આંકના નિયમો જ્યાં સુધી તમને ન આવડે ત્યાં સુધી તમે કોઈ પણ રેડોક્સનું સંતુલિત કરી શકો નહીં. એટલા માટે આપણે પહેલા ઓક્સિડેશન આંકના નિયમો જોઈશું. મિત્રો, હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેવો ગણવામાં આવે છે તો આપણે 3 નિયમો જોયા. હવે નિયમ નંબર 4 જોઈશું. નિયમ નંબર 4 શું કહે છે તો નિયમ નંબર 4 એવું કહે છે કે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 ગણવામાં આવે છે. એટલે H2 નહીં, H2 હોય તો 0, પણ એક કોઈ પણ સંયોજનની અંદર હાઇડ્રોજન હોય તો એનો ઓક્સિડેશન આંક +1 ગણવામાં આવે છે. કારણ કે હાઇડ્રોજન પ્રથમ સમૂહનું તત્વ એટલે એનો ઓક્સિડેશન આંક જનરલી +1 ગણવામાં આવે છે. પણ જ્યારે ધાતુ હાઇડ્રોજન સાથે જોડાય, કોણ ધાતુ હાઇડ્રોજન સાથે જોડાય તેવા દ્વિઅંગી સંયોજનોમાં H નો ઓક્સિડેશન આંક મિત્રો -1 ગણવામાં આવે છે. એનું ઉદાહરણ તમને લઈને બતાવું તો આપણે LiH હોય ધારો કે આપણી જોડે LiH હોય, CaH2 હોય તો આ બધામાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1 જ ગણવાનો. કઈ રીતે સમજાવું છું. Li પ્રથમ સમૂહનું તત્વ એટલે આલ્કલી તત્વનો ઓક્સિડેશન આંક +1 એટલે આનો +1 થાય. H નો શોધવાનો એટલે આપણે જો હું તમને શીખવાડું તો આ રીતે ઓક્સિડેશન આંક શોધીને બતાવું તો Li નો તમારે શોધવાનો એટલે X. ઓકે, ના Li નો નથી શોધવાનો, જેનો શોધવાનો છે H નો શોધવાનો છે. લાઈન નીચે કરું છું તો Li નો +1 પ્લસ H નો X નથી ખબર એટલે બરાબર 0. તો +1 પેલી બાદ જાય તો -1 એટલે X બરાબર કેટલા આવે -1. તો ધાતુના હાઇડ્રાઇડમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો ગણવામાં આવે છે -1 ગણવામાં આવે છે. 5મો મુદ્દો, આ પણ એક અગત્યનો મુદ્દો છે. ફ્લોરિનનો ઓક્સિડેશન આંક હંમેશા -1 જ ગણવો. કેમ સાહેબ? કારણ કે ફ્લોરિન એ સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ છે. એટલે પહેલો મુદ્દો એમાં ને એમાં લખું છું ફ્લોરિનનો
ઓક્સિડેશન આંક -1 ગણવામાં આવે છે। એ જ રીતે હેલોજન પરમાણુઓ બીજા હેલોજન પરમાણુઓ આપણે લઈએ। હેલોજન પરમાણુઓ કેવા? જે હેલાઇડ હોય, હેલાઇડ સ્વરૂપે તેવા ક્લોરીન, બ્રોમીન, આયોડીન નો ઓક્સિડેશન આંક પણ -1 ગણવામાં આવે છે। મિત્રો હેલાઇડ હોય એમાં પણ એનો ઓક્સિડેશન આંક કેટલો ગણવામાં આવે છે? -1 ગણવામાં આવે છે। પરંતુ એક એમાં પણ અપવાદ છે, દરેકમાં અપવાદ તો આવવાના જ, કે જ્યારે આ હેલોજન ઓક્સિજન જોડે, ફ્લોરિન સિવાયના હેલોજન, ફ્લોરિન તો -1 જ રહેવાના, પણ જ્યારે ક્લોરીન, બ્રોમીન અને આયોડીન ઓક્સિજન સાથે જોડાય, કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા બધા કરતા વધુ, તો હેલોજન એટલે ફ્લોરિન, ક્લોરીન, બ્રોમીન ઓક્સિડેશન આંક કેવું ગણવામાં આવે છે? ધન ગણવામાં આવે છે। એટલે ફરીથી ફ્લોરિન ઓલવેઝ -1, એનું કારણ ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધુ એટલે એ તો -1। હેલોજનનો ઓક્સિડેશન આંક પણ -1, ક્લોરીન, બ્રોમીન, આયોડીનનો, પણ જ્યારે આ હેલોજન ઓક્સિજન સાથે જોડાય, હવે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ, તો ત્યાં હેલોજનનો ઓક્સિડેશન આંક કેવો ગણવામાં આવે છે? ધન। ધારો કે ઓક્સો એસિડ, નવો શબ્દ આવ્યો મિત્રો, ઓક્સો એસિડ, ઉદાહરણ આપું તમને, HClO4, તો જો ઓક્સિજન થી એટલે ક્લોરીનનો શોધવાનો થાય તો એ પ્લસ જ આવે। જોઈએ આપણે ઉદાહરણ જોઈ લઈએ। H નો +1 થાય, H નો +1 થાય અહીંયા, ઓકે। Cl નો શોધીશું X, ઓક્સિજનનો 4 ગુણ્યા ઓક્સિજનનો -2, કારણ કે બીજું કંઈ નથી, 0, 4 દુ 8, -8 વત્તા 1 -7 થાય, એટલે x -7 બરાબર 0, ધેટ ઇમ્પ્લાઇડ x બરાબર 7। x કોનો હતો? Cl નો, એટલે ધન ગણવામાં આવે છે। એટલે એવું કહી શકાય ઓક્સો એસિડમાં, ઓક્સો એસિડ કોને કહેવાય? તો એસિડ માટે જવાબદાર H, ઓક્સો માટે O, અને હેલોજનના ઓક્સો એસિડ છે એટલે આ Cl, તો એમાં Cl નો ઓક્સિડેશન આંક ધન આવ્યો, તમે જોયું, બાકી જનરલી એ માઇનસ આવે છે। આવા ઘણા બધા આવે, HiO4 લો તો આયોડીનનો પ્લસ જ આવે। એટલે આ રીતે ઓક્સો એસિડનો ઓક્સિડેશન આંક ધન ગણવામાં આવે છે। હવે એ જ રીતે સંયોજનમાં રહેલા બધા જ પરમાણુઓનો બેઝિક સરવાળો 0 ગણવામાં આવે છે। છઠ્ઠો નિયમ, સંયોજનમાં રહેલા
બધા જ પરમાણુઓના ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો, મિત્રો બધાનો કુલ સંયોજન તો 0 હોય, શૂન્ય હોય છે। જો આ HClO4 માં ટોટલ ઓક્સિડેશન આંકનો સરવાળો 0 થાય। LiH માં સંયોજન છે આખું, એની ઉપરનો ઓક્સિડેશન આંકનો સરવાળો Li નો +1 H નો -1 0 થઈ ગયો, 0 થાય। HClO4 માં H નો +1 Cl નો +7 અને 4 ગુણ્યા -2 -8 -8 વત્તા 1 -7 અને +7 0 થઈ ગયો। એટલે એવું કહેવાય કે સંયોજનમાં રહેલા બધા જ પરમાણુનો ઓક્સિડેશન આંક 0 થાય છે, પરંતુ બહુપરમાણવીય આયનો, કેવા આયનો? બહુપરમાણવીય આયનો રહેલા પરમાણુના ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો તેના વીજભાર જેટલો હોય છે। બહુ ઇમ્પોર્ટન્સ નિયમ નથી પણ સમજીએ આપણે, વીજભાર જેટલો હોય છે। ઓકે, એક ઉદાહરણ આપી દઉં તમને, CO3 -2, સમજો અહીંયા ધ્યાન। તો આ CO3 નો કેમ -2? આનો બેઝિક સરવાળો -2 થાય છે, એટલે કાર્બનનો +4 થાય, ધ્યાન રાખજો, કાર્બનનો +4 પ્લસ ઓક્સિજનના 3 ગુણ્યા -2, સમજો તો આ +4 3 દુ 6, 4 માંથી 6 જાય તો -2, તો જો આનો પણ -2, ઉપર વીજભાર કેટલો આવ્યો? -2, એટલે આ CO3 નો બેઝિક સરવાળો એના વીજભાર જેટલો થઈ ગયો, -2 જેટલો થાય છે। આ રીતે મિત્રો આ 6 ઓક્સિડેશન આંકના નિયમો પરફેક્ટલી આવડવા જોઈએ। આ નિયમો આવડે તો તમે ઓક્સિડેશન આંક શોધી શકો। આપણે ઓક્સિડેશન આંક શોધવાની મેથડ થોડીક પ્રેક્ટિસ કરીશું, એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રેક્ટિસ કરીશું। ત્યાં સુધી આ નિયમો કડકડાટ આવડવા જોઈએ। બહુ જ ઇઝી નિયમો છે, 2-3 વખત લખી નાખો તો તમને સારી રીતે યાદ રહી જશે, અને નિયમો આવડશે તો ઓક્સિડેશન આંક શોધતા પણ ઇઝીલી તમને આવડશે। તો થેન્ક યુ વેરી મચ, ઓકે, બાય। ઓક્સિડેશન આંકના નિયમો। પહેલો નિયમ, દરેક નિયમ આપણે જોવાનો થાય, તો પહેલો નિયમ સમજીશું। તો પહેલો નિયમ શું છે કે મુક્ત અવસ્થામાં, મુક્ત અવસ્થા એટલે કેવી? કોઈની જોડે સંયોજાયેલો ન હોય અથવા બિન સંયોજિત પરમાણુનો ઓક્સિડેશન આંક 0 ગણવામાં આવે છે। એટલે ફરીથી બોલું છું, મુક્ત અવસ્થામાં, એટલે મુક્ત અવસ્થા એટલે કોઈના જોડે સંયોજાયેલો ન હોય એને કહેવાય બિન સંયોજિત, અથવા બિન સંયોજિત પરમાણુનો ઓક્સિડેશન આંક શૂન્ય ગણવામાં આવે છે। યાદ રાખજો, કેવું ગણવામાં આવે છે? 0 ગણવામાં આવે। તમને ક્વેશ્ચન થશે, સાહેબ આ બિન સંયોજિત મુક્ત અવસ્થામાં એટલે શું, અથવા તટસ્થ પણ કહેવાય એને? તો ઉદાહરણ આપું તો H2 હમણાં જ જોયો આપણે, O2, Cl2, O3,
મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ફોસ્ફરસ P4 બધા એક સરખા પરમાણુ S8 માં દરેક પરમાણુનો ઓક્સિડેશન આંક, શબ્દો સાંભળજો, આ સ્વરૂપે જ હોય. કેવો ગણવામાં આવે છે? શૂન્ય ગણવામાં આવે છે. એટલે તટસ્થ અણુઓ અથવા મુક્ત અવસ્થામાં અથવા બિન સંયોજિત, એટલે કોઈની જોડે સંયોજાયેલો ન હોય, ધારો કે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, મુક્ત અવસ્થા એટલે P4 S8 આ બધા મુક્ત અવસ્થામાં તો તટસ્થ અણુ કહેવાય. એમાં રહેલા દરેક પરમાણુનો ઓક્સિડેશનાંક શૂન્ય. તો P4 આપેલું હોય તો શૂન્ય જ ગણવાનો, S8 હોય તો શૂન્ય જ ગણવાનો, મેગ્નેશિયમ હોય એકલો તો શૂન્ય, એકલો હોય તો શૂન્ય ગણવાનો. બીજો નિયમ આપણે લખીએ છીએ. તો બીજો નિયમ શું કહેવા માંગે છે? એક પરમાણવીય આયનનો વીજભાર એ જ એનો ઓક્સિડેશન આંક ગણવામાં આવે છે. ફરીથી બોલું છું, એક પરમાણવીય, એક જ, બહુ પરમાણવીય નથી, એટલે એક પરમાણવીય આયન, આયન એટલે તમને ખબર કોઈક ઉપર વીજભાર હોય, વીજભાર ને તેનો ઓક્સિડેશન આંક ગણવામાં આવે છે. ઉદાહરણ આપું. એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે Na+ છે, આ રીતે આપે છે, Na+1 આપે છે, એક પરમાણવીય આયન છે. તો એનો ઓક્સિડેશન આંક કેટલો ગણવાનો? ખબર છે, +1 જ ગણવાનો, યાદ રાખવાનો. ધારો કે Mg+2 છે, તો એનો ઓક્સિડેશન આંક કેટલો ગણવાનો? ખબર છે, એનો વીજભાર જેટલો +2 જ ગણવાનો. ધારો કે Al+3 છે, જો આ બધા એક પરમાણવીય આયનો છે, તો એનો વીજભાર +3, તો એનો ઓક્સિડેશન આંક પણ કેટલો ગણવાનો? +3. ધારો કે Cl આપ્યો હોય -1, તો એનો વીજભાર પણ -1, ઓક્સિડેશન આંક પણ -1. ધારો કે ઓક્સિજનની ઉપર -2 આપ્યા હોય, તો એનો વીજભાર પણ -2, ઓક્સિડેશન આંક પણ -2. ઓકે, હવે તમને આવર્ત કોષ્ટક તમને ખબર છે. આવર્ત કોષ્ટકમાં પહેલા સમૂહના તત્વોને કહેવાય છે આલ્કલી ધાતુ તત્વો. તો એક એમાં ને એમાં આમાં ને આમાં કે આલ્કલી ધાતુ તત્વો લો. પ્રથમ સમૂહના તત્વો આલ્કલી ધાતુ તત્વો કયા કયા છે તમે જાણો છો? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, અને એ બધાનો ઓક્સિડેશનાંક +1 ગણવામાં આવે છે. એટલે આલ્કલી ધાતુ તત્વોનો ઓક્સિડેશનાંક પ્રથમ સમૂહના તત્વો એનો ઓક્સિડેશનાંક +1. પ્રથમ સમૂહના તત્વો તો ત્રીજા ચેપ્ટરમાં તમે ભણી ગયા. આલ્કલી ધાતુ તત્વો પછી બીજા સમૂહના તત્વો એને કહેવાય આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો. યાદ રાખજો, કેવા? આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો. એના ઓક્સિડેશન આંક, તો એનો ઓક્સિડેશન આંક +2 ગણવામાં આવે છે. એટલે કે આલ્કલી ધાતુ તત્વો એટલે પ્રથમ સમૂહના તત્વો, આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો એટલે બીજા સમૂહના તત્વો. કયા કયા બીજા સમૂહના તત્વો? તો બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. રેડિયમ તો જોકે રેડિયો સક્રિય છે એટલે એ તો ના ગણાય, પણ બેરેલિયમ, બોરોન, લિથિયમ,
બે એ ના આવે, બે મગન કાકા સારા, બા સાથે રાસ રમે, બે બેરેલિયમ, મગન, એમજી, કાકા, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, એ બધાનો ઓક્સિડેશન આ કેટલો ગણવામાં આવે છે? +2 ગણવામાં આવે છે. હવે ત્રીજો નિયમ એટલે વીજભાર એક પરમાણુ. હવે સૌથી અગત્યનો નિયમ, ઓક્સિજનમાં ઓક્સાઇડ આયનનો ઓક્સિજનમાં ઓક્સિજનનો O2 હોય તો 0, શબ્દ સાંભળજો, O2 હોય તો 0, પણ અંદર O હોય તો ઓક્સાઇડમાં, ઓક્સાઇડ લો તમે, ઓક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 ગણવામાં આવે છે. કેટલો ગણવામાં આવે છે? -2. હવે બહુ જ અગત્યની બાબત સમજાવું છું. પણ આ તો ઓક્સાઇડ હોય તો, પણ હવે એની અંદર બે ઓપ્શન છે આપણી જોડે પાછા, યાદ રાખજો. એક પેરોક્સાઇડ છે અને એક સુપર ઓક્સાઇડ છે. શબ્દ સાંભળજો મારો, એક પેરોક્સાઇડ છે, બીજો સુપર ઓક્સાઇડ છે, ઓક્સિજનમાં જ. ઓકે, મારા શબ્દો સાંભળજો. એક શબ્દ આવે છે પેરોક્સાઇડ, અને બીજો આવે છે સુપર ઓક્સાઇડ. ઓકે, હવે સાહેબ પેરોક્સાઇડ કોને કહેવો? તમારા મગજમાં ક્વેશ્ચન થતો હશે. તો પેરોક્સાઇડમાં આવા હોય H2O2, હાઇડ્રોજન પેરોક્સાઇડ. શબ્દ સાંભળો, પર એટલે વધારે ને ઓક્સાઇડ એટલે ઓક્સિજન વધારે હોય, એટલે પેરોક્સાઇડમાં H2O2 અને Na2O2. યાદ રાખજો, એટલે એવું કહી શકાય, સાંભળજો મારા શબ્દો, પ્રથમ સમૂહના તત્વોના 2 પરમાણુ અને ઓક્સિજનના 2 પરમાણુ હોય તો એને પેરોક્સાઇડ કહેવાય. અને પેરોક્સાઇડમાં ઓક્સિડેશન આંક, અહીંયા લખું છું, ઓક્સિડેશન આંક ઓક્સિજનનો -1 ગણવામાં આવે છે. જ્યારે સુપર ઓક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1/2 ગણવામાં આવે છે. એના એક્ઝામ્પલ આપું તો KO2, RbO2. જોજો અહીંયા ધ્યાન રાખજો. એટલે કહેવાનો મતલબ, આને ડિટેલમાં થોડાક જઈએ તો પ્રથમ સમૂહના 2 પરમાણુ અને ઓક્સિજનના 2 પરમાણુ. પ્રથમ સમૂહ એટલે તમને ખબર, આલ્કલી ધાતુ તત્વોના 2 પરમાણુ. એટલે અહીંયા લખું છું પ્રથમ સમૂહના અને ઓક્સિજનના 2 પરમાણુ. ઓક્સિજનના કેટલા લેવાના? 2 પરમાણુ. જો તમે ગણો છો તો એને કહેવાય પેરોક્સાઇડ. જો હાઇડ્રોજન પ્રથમ સમૂહનું તત્વ, આમ તો અપવાદ છે, પણ સોડિયમ પ્રથમ સમૂહનું તત્વ, એના કેટલા પરમાણુ? 2, અને ઓક્સિજનના પણ 2 પરમાણુ. ચલો, અહીંયા પ્રથમ સમૂહનો 1 પરમાણુ, શબ્દ સમજજો, પ્રથમ સમૂહનો 1 પરમાણુ અને ઓક્સિજનનો 2 પરમાણુ, તો એને કહેવાય છે સુપર ઓક્સાઇડ. હજુ પેરોક્સાઇડમાં હું લખી શકું છું BaO2, એટલે બીજા સમૂહના તત્વનો 1 પરમાણુ, તો પણ પેરોક્સાઇડ કહેવાય. ચોપડીમાં નથી આપ્યું, પણ આપણે જોઈએ, એ થોડુંક ડિટેલમાં જોવું પડશે આપણે, ધ્યાન રાખજો. પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ. એક ઉદાહરણ આપું તમને, હજુ એમાં ને એમાં જઈએ છે કે બીજા સમૂહના તત્વનો 1 પરમાણુ અને ઓક્સિજનના 2 પરમાણુ.
તો પણ એને પેરોક્સાઇડ કહેવાય. યાદ રાખજો મગજમાં, એને કહેવાય પેરોક્સાઇડ. એક આ બીજું એક પેરોક્સાઇડનું ઉદાહરણ, ધારો કે BaO2, આ પેરોક્સાઇડ જ થાય, એટલે ભૂલ ના થાય. બીજા સમૂહના તત્વનો એક પરમાણુ અને ઓક્સિજનના 2 પરમાણુ, તો પણ પેરોક્સાઇડ થાય. એટલે પેરોક્સાઇડની અંદર જ આ તમે ધ્યાનમાં લેજો. હવે જ્યારે ઓક્સિજન સાથે વધુ વિદ્યુત ઋણ પરમાણુ ફ્લોરિન જોડાય ત્યારે ઓક્સિજનનો ઓક્સિડેશન આ ધન ગણવામાં આવે છે. એટલે મેજર અપવાદ, એક અપવાદ યાદ રાખો. ઓક્સિજન સાથે વધુ વિદ્યુત ઋણ ફ્લોરિન જોડાય, એટલે ફ્લોરિન વધુ વિદ્યુત ઋણ છે એટલે એ કે હું તો માઇનસ જ થઈશ, તો ઓક્સિજન કે હું પ્લસ થઈ, ત્યારે ઓક્સિજન ઓક્સિડેશનાંક ધન, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ધન આવે. તમને એક ઉદાહરણ આપી દઉં તો તમને વધારે આઈડિયા આવે. OF2, હવે સાંભળજો, ઓક્સિડેશન આંક કઈ રીતે શોધવાનો, અને O2F2 બધાના સમજાવું છું તમને. મારે ઓક્સિજનનો શોધવો છે તો ફ્લોરિનનો તો -1 થાય, તો 2 ગુણ્યા ફ્લોરિનનો -1, તો 2 ગુણ્યા -1 કેટલા થાય? -2. પેલી બાજુ જાય તો પેલી બાજુ બરાબર 0 હોય, તો પેલી બાજુ જાય તો +2, એટલે અહીંયા થાય +2. તમને ઓક્સિડેશન આંક ધીરે ધીરે શીખશો ત્યારે ખબર પડશે. અહીંયા જોજો, ફ્લોરિનના 2 પરમાણુ અને ફ્લોરિનનો -1, એટલે 2 ગુણ્યા -1 એટલે -2. પેલી બાજુ જાય તો -2, પેલી બાજુ આપણે સમીકરણ ઉકેલો તો પેલી બાજુ જાય તો +2 થાય. +2 પછી એક ઓક્સિજનનો ગણવાનો, એટલે ભાગ્યા 2 કરવાના, કારણ કે ઓક્સિજનના 2ના 2 થાય છે, તો એકનો કેટલો? તો ભાગ્યા 2 કરો, કારણ કે ગુણાકારમાંથી ભાગાકારમાં જાય. 2x લઈએ આને કેટલા લઈશું? 2x. તો માઇનસ, એટલે અહીંયા આ રીતે લખીએ તો 2x, સાંભળજો, ઓક્સિડેશન આંક શોધો, વત્તા 2 ગુણ્યા -1 બરાબર 0, તો 2x -2 બરાબર 0. આનું સાદુરૂપ આપો તો x બરાબર +1 ગણવામાં આવે છે. એટલે કહેવાનો મતલબ કે OF2 માં +2 અને O2F2 માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ધન, આ એક અપવાદ છે. જ્યારે સાહેબ આમાં કેવી રીતે તમારો +1, આનો -1 આવે, તો હાઇડ્રોજનનો 1 ગણો, સોડિયમનો 1 ગણો, સમજો તમે, તો 2 એકા 2 +2, પેલી બાદ જાય તો -2, -2 ભાગ્યા 2 એટલે -1 આવે. હું તમને ડિટેલમાં ભવિષ્યમાં સમજાવીશ જ. હવે સોડિયમનો +1 ગણો, તો 2 એકા 2 +2, પેલી બાદ જાય તો -2, પણ આપણે એકનો શોધવાનો છે, ભાગ્યા 2 એટલે -1. એટલે યાદ રાખવાનું, કોઈ પેરોક્સાઇડ હોય તો ઓક્સિડેશન આંક -1, સુપર ઓક્સાઇડ હોય તો -1/2, અને વધુ વિદ્યુત ઋણ પરમાણુ ફ્લોરિન હોય ઓક્સિજન સાથે ત્યારે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ધન ગણવામાં આવે છે. તો આ નિયમો તમને થોડાક આપણે એક મુક્ત અવસ્થાનો જોયો, એક પરમાણવીય આયનનો જોયો, અને ઓક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક એની વાત કરી આપણે. હવે આપણે હાઇડ્રોજનની વાત કરીશું અને એનો બેઝિક સરવાળો એની વાત કરીશું આપણે, બરોબર છે? ઓકે, અને ફ્લોરિનનો